ગુજરાત ટાઇટન્સ આઈપીએલ 2025 માંથી બહાર થઈ ગયું છે. યસ, ભલે મુંબઈ ઇન્ડિયન્સની ટીમે 228 રન ફટકાર્યા હતા, પરંતુ 20 જ રનના માર્જિનથી ગુજરાતની ટીમ હારી જતા તેઓ ઓફિશિયલી નોકઆઉટ થઈ ગયા છે. એક બાજુ રોહિત શર્માની જોરદાર ઇનિંગ, તો બીજી બાજુ સાઈ સુદર્શનની અનબિલીવેબલ હિટિંગ. પણ ભાઈ, જીત અને હાર વચ્ચેનું મોટું અંતર જો કોઈ હતું તો એ હતા જસપ્રીત ગોટ બુમરાહ. વોટ એન અમેઝિંગ સ્પેલ. એક સમય એમ લાગતું હતું કે ગુજરાતની ટીમ 229 રનના ટાર્ગેટને પણ ચેસ કરી નાખશે, પરંતુ જસપ્રીત બુમરાહ આવે છે અને આખી ગેમનું મોમેન્ટમ જ બદલી નાખે છે. આ જીતની સાથે જ મુંબઈ ઇન્ડિયન્સની ટીમ હવે ક્વોલિફાયર 2 માં પહોંચી ગઈ છે. આવતીકાલે એટલે કે 1 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હવે મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ક્વોલિફાયર 2 નો મુકાબલો રમતો જોવા મળવાનો છે. ક્યાં કાચી પડી ગુજરાતની ટીમ? સતત ત્રીજી મેચમાં બોલરોએ 200 કરતા પણ વધારે રન આપી દીધા હતા, અને આજની મેચમાં તો ભાઈ ફિલ્ડિંગ પણ એકદમ ખરાબ જોવા મળી હતી. ભાઈ, 3 ક્રિકેટ ફેન આજનું ગીવ હવે જીતી ગયા છે. કોને મળવાના છે 1000 રૂપિયા? આ બધી જ વાતો આપણે ડિટેલમાં આજના વિડીયોમાં કરવાના છીએ. તો વિડીયો ચાલુ કરીએ એની પહેલા જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે હું ક્રિકેટને લગતા, આઈપીએલને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયો ડેઈલી આપણી ગુજરાતી ભાષામાં બનાવતો હોઉં છું. અને હા, સબસ્ક્રાઇબ કરવાની સાથે સાથે નોટિફિકેશન પણ ખાસ ઓન કરી દેજો, કે જેથી કરીને આવા બધા જ વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય. હેલો ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો આઈપીએલ ની વાતો વિથ ઈશાન જોશી. કેમ છો ભાઈ? મજામાં? મુંબઈ ઇન્ડિયન્સના ફેન હશો તો 100% મજામાં હશો, પણ ભાઈ ગુજરાત ટાઇટન્સના ફેનનું દિલ ઓફકોર્સ આજે તૂટી ગયું હશે. મેચ પતી ગયા પછી ટીવીમાં વિઝ્યુઅલ્સ દેખાડી રહ્યા હતા. એમાં કાયદેસર નેહરાજીનું ફેમિલી અને શુભમન ગિલના સિસ્ટર પણ આપણને રડતા જોવા મળ્યા હતા. એટલે છેલ્લા 2 થી 2.5 મહિનાથી જે આઈપીએલ 2025 ની સફર ચાલી રહી હતી એ ઓફિશિયલી ગુજરાત ટાઇટન્સની પૂરી થઈ ગઈ છે. મુંબઈ સામે એલિમિનેટર મેચમાં હારતાની સાથે જ ગુજરાતની ટીમ આઈપીએલ 2025 માંથી બહાર થઈ ગઈ છે, અને બીજી આઈપીએલ ટ્રોફી જીતવાનું ગુજરાતનું સપનું અત્યારે તો એટલીસ્ટ તૂટી ગયું છે. મેચની વાત કરીએ એની પહેલા જો ગીવ અવેના રિઝલ્ટ્સની વાત કરીએ તો આજે એક નહીં પણ 3 ક્રિકેટ ફેને સાચા જવાબ પ્રેડિક્ટ કરી લીધા છે. ત્રણેયના યુટ્યુબ યુઝરનેમ અને તેમની કમેન્ટ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્રણેયમાંથી જેને સૌથી પહેલા કમેન્ટ કરી હશે એ વિનર બની જવાનું છે. જો કે ઓફકોર્સ એની પહેલા હું ચેક કરવાનો છું કે આ ત્રણેય જણાએ ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી હતી કે નહીં. તો આ ત્રણેય ફેન્સને રિક્વેસ્ટ છે કે જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો પ્લીઝ અહીંયા સ્ક્રીન ઉપર આપેલા ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર અથવા તો પછી આપણા ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં મને મેસેજ કરી દેજો, કે જેથી કરીને હું તમને પાછો રિપ્લાય આપી શકું. તમારે ખાલી તમારી ઇન્સ્ટાગ્રામ સ્ટોરીનો સ્ક્રીનશોટ મને મોકલી દેવાનો છે, અને ધેટ્સ ઇટ. તમને 1000 રૂપિયા મળી જવાના છે. હવે મેચની વાત કરીએ તો જેનો ડર હતો એ જ થયું છે. પહેલેથી જ વિડીયોમાં કહેતો આવતો હતો કે જો મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ટોપ 4 માં આવી ગઈ તો બીજી બધી ટીમોને ખતરો થઈ જવાનો છે. અને એ બધી ખાલી હવાબાજી વાળી વાતો નથી, કારણ કે મુંબઈ ઇન્ડિયન્સ પાસે પ્લેયરો પણ એટલા સ્ટ્રોંગ છે. ખાસ કરીને આપણા ઇન્ડિયન પ્લેયર્સ આ ટીમમાં ભરેલા છે, અને એનાથી પણ વધારે આ ટીમ પાસે પ્લેઓફ અને નોકઆઉટ મેચમાં કેવી રીતે રમવું એનો વધારે એક્સપિરિયન્સ છે. અને નોકઆઉટ મેચો જેવી પ્રેશર સિચ્યુએશનમાં તો આ એક્સપિરિયન્સ જ કામ આવતો હોય છે. ટોસ જીતીને હાર્દિક પંડ્યાએ સૌથી પહેલા તો બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભાઈ, બેટિંગમાં આવતાની સાથે જ મુંબઈ ઇન્ડિયન્સના બંને ઓપનર્સ એકદમ અગ્રેસિવ અંદાજમાં તાબડતોડ હિટિંગ કરવાનું ચાલુ કરી દે છે. એક બાજુ રોહિત શર્મા તો બીજી બાજુ ઇંગ્લેન્ડના બેરસ્ટો. બેરસ્ટોની તો ભાઈ પહેલી જ મેચ હતી, તો પણ જાણે એમ લાગ્યું કે તેઓ ઇંગ્લેન્ડથી એકદમ સેટ થઈને જ આવ્યા હતા. આવતાની સાથે જ ધડબડાટી બોલાઈ દીધી હતી. જો કે ભાઈ શરૂઆતમાં જ રોહિત શર્માના 2 ઇમ્પોર્ટન્ટ કેચ ગુજરાતની ટીમ તરફથી છૂટી જાય છે. પહેલા જેરાલ્ડ કોટઝે છોડી દે છે, અને પછી વિકેટ કીપર કુશાલ મેન્ડિસ. હવે રોહિત શર્મા જેવા પ્લેયરને જો તમે સ્ટાર્ટિંગમાં જ 2 મોકા આપી દેશો તો પછી થોડા તેઓ છોડવાના હતા. ફક્ત 12 જ રનના સ્કોર ઉપર રોહિત શર્માના 2 કેચ છૂટી ગયા હતા, અને પછી ત્યાંથી કેટલા રન સુધી રોહિત શર્મા પહોંચ્યા એ તો તમને બધાને ખબર જ છે. જોની બેરસ્ટો 22 જ બોલમાં 3 છગ્ગા સાથે 47 રન ફટકારી દે છે. બેરસ્ટો તો આઉટ થઈ જાય છે, પરંતુ બીજી બાજુ રોહિત શર્માનું હિટિંગ તો કન્ટિન્યુઅસલી ચાલુ જ હોય છે. ભાઈ, 9 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે રોહિત શર્મા 50 જ બોલમાં 81 રનની તાબડતોડ ઇનિંગ રમી નાખે છે. જો 12 રનના સ્કોર ઉપર રોહિત શર્માનો કેચ પકડાઈ ગયો હોત તો કદાચ મેચનું રિઝલ્ટ કંઈક અલગ જ હોત. રોહિત શર્મા સાથે સૂર્યકુમાર યાદવ બેટિંગ કરવા માટે આવે છે, તો એ પણ એમના અલગ અંદાજમાં હિટિંગ ચાલુ જ રાખે છે. સૂર્યકુમાર યાદવ પણ 20 જ બોલમાં 3 છગ્ગા સાથે 33 રન ફટકારીને આઉટ થઈ જાય છે. ત્યારબાદ તિલક વર્મા પણ આવીને 11 બોલમાં 25 રન ફટકારી દે છે, અને છેલ્લે હાર્દિક હાર્ડ હિટિંગ પંડ્યા પણ ફિનિશર તરીકે 9 જ બોલમાં 25 રન ફટકારી દે છે. એટલે ઇન શોર્ટ જે પણ મુંબઈ ઇન્ડિયન્સના બેટ્સમેન આવી રહ્યા હતા એ એકદમ અગ્રેસિવ અંદાજમાં ગુજરાતના બધા જ બોલર્સની ધોલાઈ કરી રહ્યા હતા. લગભગ ગુજરાતના બધા જ બોલર્સને આ મેચમાં ચારે બાજુ માર પડ્યો હતો. પ્રસિદ્ધ કૃષ્ણા 4 ઓવરમાં 53 રન, સાઈ કિશોર 4 ઓવરમાં 42 રન, જેરાલ્ડ કોટઝે તો 3 જ ઓવરમાં 51 રન, અને ડીએસપી સિરાજ 4 ઓવરમાં 37 રન. ઇન શોર્ટ રાશિદ ખાન સિવાય ગુજરાતના બધા જ બોલર્સ એકદમ એક્સપેન્સિવ સાબિત થયા હતા, અને એઝ અ રિઝલ્ટ મુંબઈ ઇન્ડિયન્સની ટીમ 20 ઓવરમાં 228 રનનો વિશાળ સ્કોર બોર્ડ ઉપર લગાવી દે છે. છેલ્લી ઓવરમાં જ હાર્દિક પંડ્યા કોટઝેની સામે 3 છગ્ગા ફટકારીને 22 રન સ્કોર કરી લે છે. હવે ગુજરાતના ચેઝની વાત કરીએ એની પહેલા જો વિઝન 11 ની એક જોરદાર ઓફરની વાત કરું તો બધા જ નવા યુઝર્સને હવે ફક્ત 1 જ રૂપિયામાં 2 કરોડની મેગા કોન્ટેસ્ટ જોઈન કરવાનો મોકો મળી જવાનો છે, કે જેની વિનિંગ પ્રાઇસ 25 લાખ રૂપિયા છે. યસ, ફક્ત 1 જ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ ઉપર તમે 25 લાખ રૂપિયા જીતી શકવાના છો. હવે ખાલી 2 જ મેચો બાકી છે, તો ફટાફટ નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને વિઝન 11 એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, અને મારો આપેલો રેફરલ કોડ નાખીને સાઇન અપ કરશો એટલે તમને ફક્ત 1 રૂપિયામાં આ કોન્ટેસ્ટ જોઈન કરવાનો મોકો મળી જવાનો છે. હવે 229 રન જ્યારે ચેસ કરવાના હોય અને તમારી સામેની ટીમમાં જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ જેવા બોલર્સ હોય એટલે ડેફિનેટલી અઘરું તો પડવાનું જ હતું. અને એમાં પણ પહેલી જ ઓવરમાં કેપ્ટન શુભમન ગિલ આઉટ થઈ જાય છે. ટ્રેન્ટ બોલ્ટ
આવતાની સાથે જ શુભમન ગિલને ફક્ત 1 રનના સ્કોર ઉપર LBW કરી દે છે. એટલે એ વખતે તો એમ લાગ્યું કે ભાઈ ગઈ મેચ. હવે 228 રન તો બહુ દૂરની વાત છે. જો 150 ની આજુબાજુ પણ ગુજરાતની ટીમ પહોંચી જાય તો પણ બહુ સારી વાત છે. પણ ભાઈ ગુજરાત ટાઇટન્સના હીરો સાઈ કન્સિસ્ટન્ટ સુદર્શન કંઈક અલગ જ વિચારીને ચેસ કરવા માટે ઉતર્યા હતા. ભલે ને શુભમન ગિલ આઉટ થઈ ગયા હોય, પરંતુ બીજી બાજુ સાઈ સુદર્શનનું ક્લાસ હિટિંગ તો ચાલુ જ હતું. મુંબઈ ઇન્ડિયન્સના બોલર સામે ફરી એક વખત સાઈ સુદર્શનનો આપણને ક્લાસ જોવા મળ્યો હતો. શુભમન ગિલના આઉટ થઈ ગયા છતાં ગુજરાત ટાઇટન્સની ટીમનો સ્કોર 6 ઓવરમાં 66 રન સુધી પહોંચી ગયો હતો. હવે જોસ બટલરની જગ્યાએ આવેલા કુશાલ મેન્ડિસ એક બે હિટ તો સારી મારે છે, પરંતુ ત્યારબાદ હિટ વિકેટ થઈને આઉટ થઈ જાય છે. ભાઈ હવે પહેલી જ મેચ રમી રહ્યા હતા અને એ પણ ડાયરેક્ટ નોકઆઉટ મેચમાં. એટલે એમના વિશે તો ભાઈ કંઈ બોલીને મતલબ જ નથી. પહેલા પણ આપણે વિડીયોમાં વાત કરેલી જ છે કે જોસ બટલરના ગયા પછી જે પણ પ્લેયર સીધો પ્લેઓફ રમવા માટે ઉતરશે એને ડેફિનેટલી તકલીફ તો પડવાની જ છે. અને આજે સેમ એવું જ જોવા મળ્યું હતું. પહેલા તો ભાઈ કુશાલ મેન્ડિસે એક બે કેચ છોડી દીધા અને પછી બેટિંગમાં એને પણ કંઈ લાંબુ ખાસ ન કરી શક્યા. જો કે કુશાલ મેન્ડિસના આઉટ થયા પછી પણ ગુજરાતની ટીમે મેચ મૂકી ન હતી. વોશિંગ્ટન સુંદર આવે છે અને વોશિંગ્ટન સુંદર આવતાની સાથે જ તાબડતોડ હિટિંગ કરવાનું શરૂ કરી દે છે. એટલે એક બાજુ સાઈ તો બીજી બાજુ સુંદર, આ બંને બેટ્સમેનો ભેગા થઈને મિડલ ઓવર્સમાં મુંબઈ ઇન્ડિયન્સના બધા જ બોલર્સની ધોલાઈ કરી નાખે છે. 24 જ બોલમાં 3 છગ્ગા સાથે 48 રન ફટકારીને વોશિંગ્ટન સુંદર ગુજરાત ટાઇટન્સની ટીમને ચેઝમાં ફરી પાછા લાવી દે છે. અને એકચ્યુઅલીમાં એ વખતે તો એમ લાગવા લાગ્યું કે ગુજરાત ટાઇટન્સની ટીમ ઇઝીલી આ ટાર્ગેટને ચેઝ કરી નાખશે, કારણ કે હજુ પણ 6 થી 6.5 ઓવરો બાકી હતી અને ગુજરાતને જીતવા માટે ફક્ત 75 રનની જરૂર હતી. બંને બેટ્સમેનો સેટ હતા અને હજુ પણ ગુજરાતની ટીમમાં પાછળ શાહરૂખ ખાન, રધરફર્ડ, રાશિદ ખાન અને રાહુલ તેવટિયા જેવા બેટ્સમેનો તો આવવાના બાકી જ હતા. પણ ભાઈ ટીમ ઇન્ડિયા હોય કે મુંબઈ ઇન્ડિયન્સ, જ્યાં સુધી જસપ્રીત બુમરાહની ઓવરો બાકી છે ત્યાં સુધી સામેવાળી ટીમે મેચને બિલકુલ ઇઝીલી ન લેવી જોઈએ. જસપ્રીત ગોટ બુમરાહ આવે છે અને આખી ગેમ બદલી નાખે છે. એકદમ સેટ થઈને રમી રહેલા વોશિંગ્ટન સુંદરને જસપ્રીત બુમરાહ આવતાની સાથે જ પાડી દે છે. યસ, લિટરલી પાડી દે છે. વોટ એન અમેઝિંગ યોર્કર ઇટ વોઝ. એકવાર તમે હાઇલાઇટ્સમાં ખાલી ચેક કરજો જસપ્રીત બુમરાહનો એ બોલ. ટોટલી અનપ્લેએબલ ડિલિવરી. અને કદાચ એ વિકેટ પડતાની સાથે જ મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ગેમમાં પાછી આવી જાય છે અને આખું મોમેન્ટમ કમ્પ્લીટલી મુંબઈ તરફ શિફ્ટ થઈ જાય છે. રધરફર્ડના આવવાથી થોડી ઇનિંગ ધીમી પડી જાય છે અને તરત જ બીજી ઓવરમાં સાઈ સુદર્શન પણ આઉટ થઈ જાય છે. 49 બોલમાં 10 ચોગ્ગા સાથે સાઈ સુદર્શન 80 રન ફટકારીને આઉટ થાય છે. IPL 2025માં 700 રન ફટકારવાવાળા જો કોઈ એક બેટ્સમેન હોય તો એ સાઈ કન્સિસ્ટન્ટ સુદર્શન જ છે. બસ પછી તો સાઈ સુદર્શનના આઉટ થઈ ગયા પછી રધરફર્ડ, શાહરૂખ ખાન અને રાહુલ તેવટિયા ટ્રાય તો કરે છે, પરંતુ ઓનેસ્ટલી કહું તો ભાઈ રન થોડા વધારે જ બાકી રહી ગયા હતા. રધરફર્ડ અને તેવટિયા વચ્ચે 26 બોલમાં 40 રનની પાર્ટનરશિપ થાય છે. જો કદાચ અહીંયા 15-20 રન વધારે એડ થઈ ગયા હોત તો કદાચ મેચ થોડી વધારે ઇન્ટરેસ્ટિંગ બની શકી હોત અને કદાચ રિઝલ્ટ પણ કંઈક અલગ હોત. ખેર એટ ધી એન્ડ ગુજરાતની ટીમ 208 રન જ કરી શકે છે અને 20 રનના માર્જિનથી મુંબઈ સામે મેચ હારી જાય છે. મુંબઈના બધા બોલર્સ પણ એકદમ એક્સપેન્સિવ સાબિત થયા હતા, સિવાય કે ભાઈ જસપ્રીત બુમરાહ. વિચારો એક એવી મેચ ચાલી રહી છે કે જેમાં બંને ટીમો ભેગી થઈને 430 કરતા પણ વધારે રન ફટકારી દે છે અને એમાં જસપ્રીત બુમરાહ 4 ઓવરમાં ફક્ત 27 રન આપીને એક વિકેટ પણ પાડી દે. એ જસપ્રીત બુમરાહનો સ્પેલ જ હતો કે જેના કારણે કદાચ ગુજરાતની ટીમ 20 રનના માર્જિનથી આ મેચ હારી ગઈ હતી. ખેર જે થવાનું હતું એ તો થઈ ગયું છે. ક્રિકેટ છે એટલે હાર જીત તો ચાલ્યા જ કરવાની છે. આ જોરદાર જીતની સાથે જ મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ક્વોલિફાયર 2 માં પહોંચી ગઈ છે અને હજુ પણ તેમનું 6થું IPL ટ્રોફી જીતવાનું સપનું અલાયું છે. હવે ભાઈ ગુજરાતની ટીમ ક્યાં કાચી પડી એની વાત કરીએ તો છેલ્લી 3 મેચમાં તમે લોકોએ ઓબ્ઝર્વ કર્યું હશે કે સૌથી પહેલા તો લખનઉ સામે 235 રન, ત્યારબાદ ચેન્નઈ સામે 230 રન અને હવે આજે મુંબઈ ઇન્ડિયન્સ સામે પણ 228 રન. એટલે જ્યારે તમારી ટીમના બોલર્સ હોમ મેચ હોય કે અવે મેચ સતત કન્સિસ્ટન્ટલી 200 કરતા વધારે રન આપી દે છે તો ભાઈ ડેફિનેટલી અઘરું તો થઈ જ જવાનું છે. કારણ કે ભાઈ દર વખતે તમને બેટ્સમેનો મેચો નહીં જીતાડે. સાઈ સુદર્શન અને શુભમન ગિલના પણ ઓફ ડે તો આવવાના જ છે. એકાદ મેચમાં શુભમન ગિલ સસ્તામાં આઉટ થઈ જશે તો એકાદ મેચમાં સાઈ સુદર્શન પણ સસ્તામાં આઉટ થઈ જશે. પણ જો તમે દરેક મેચમાં કન્સિસ્ટન્ટલી 200 કરતા પણ વધારે રન આપો છો તો ભાઈ ક્યારેક ને ક્યારેક હારવાના જ છો. એટલે ઓનેસ્ટલી કહું તો ભાઈ ગુજરાતની ટીમ આજે નથી હારી, પરંતુ લખનઉ અને CSK જેવી બોટમ વાળી ટીમો સામે જ્યારે બંને મેચમાં 200 રન ખાઈને હારી ગઈ ત્યાં જ કદાચ ગુજરાતની ટીમની સીઝન પતી ગઈ હતી. કારણ કે એની પહેલા તો ગુજરાતની ટીમ લીગ સ્ટેટમાં સતત કન્સિસ્ટન્ટલી પહેલા નંબર ઉપર ચાલી રહી હતી અને એ વખતે તો મોકો પણ હતો કે આ બેમાંથી ખાલી એકાદ મેચ જીતી જાવ તો તમે ટોપ 2 માં ઇઝીલી ક્વોલિફાય કરી શકવાના છો, કે જેથી કરીને નોકઆઉટ જેવા ફેઝમાં તમે એકાદ મેચ હારી પણ જાવ તો તમને બીજો ચાન્સ મળી રહે. કારણ કે આપણને બધાને ખબર જ હતી કે બટલર અને રબાડા ગુજરાત માટે અવેલેબલ નથી રહેવાના. પણ લખનઉ સામે પહેલા હાર્યા અને પછી CSK સામે પણ હારી ગયા. એટલે ટોપ 2 માં પહોંચવાનો ઈઝી મોકો ગુમાવ્યો ત્યાં જ લગભગ 50% સીઝન તો પતી ગઈ હતી. એટલે મેઇનલી જોવા જઈએ તો ખરાબ બોલિંગ અને ખરાબ ફિલ્ડિંગના કારણે ગુજરાતની ટીમ IPL 2025 માંથી બહાર થઈ ગઈ હોય એવું મને લાગી રહ્યું છે. તમારું શું કહેવું છે આ બાબતે એ નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. લેટ્સ હોપ કે બોલિંગ અને ફિલ્ડિંગમાં રિક્વાયર્ડ ઇમ્પ્રુવમેન્ટ કરીને ગુજરાત ટાઇટન્સની ટીમ IPL 2026માં ધમાકેદાર કમબેક કરતી જોવા મળી જાય. હવે આવતીકાલે મુંબઈ અને પંજાબની મેચ આપણા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચમાં જે જીતશે એ ડાયરેક્ટ 3 જૂને RCB સામે ફાઇનલ મેચ રમવાનું છે. શું લાગે છે ભાઈ તમને? મુંબઈની ટીમ ફાઇનલમાં પહોંચશે? એના નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. બસ તો ધેટ્સ ઇટ ફોર ધીસ પર્ટિક્યુલર વિડીયો. જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરી દેજો અને તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી શેર કરી દેજો. બાકી IPL ને લગતા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો દરરોજ આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે આ YouTube ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.